સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરના ન્યાય સંકુલ ખાતે આજે જિલ્લાની તૃતીય મેગા જનરલ લોક અદાલત યોજવામાં આવી હતી। લોકોને ઝડપી ન્યાય મળે અને વિવિધ કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી મેગા જનરલ લોક અદાલતો યોજવામાં આવે છે, જે અંતર્ગત આજે પાલનપુરના ન્યાય સંકુલમાં જનરલ લોક અદાલતમાં યુજીવીસીએલ સહિત ફાઇનાન્સ કંપનીના 5000 જેટલા કેસો ચલાવવામાં આવ્યા હતા। આજે વિદ્વાન વકીલશ્રીઓની સહકારથી અને સ્ટાફની જહેમતથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે લોક અદાલતનું આયોજન કરેલ છે। આ લોક અદાલતની તારીખ એટલે કે 23/6 અગાઉથી જ નામદાર હાઈકોર્ટે આપેલી છે, એટલે કે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે આજની આ લોક અદાલતમાં આશરે 5000 કેસો મૂકેલા છે, બધા થઈને તાલુકા અને જિલ્લા હેડક્વાર્ટર થઈને। અને આમાં અમારે મીડિયેટર્સ પણ બોલાવેલા છે, 8 થી 9 મીડિયેટર્સ છે, કન્સિલેટર છે, લગભગ 20 જેવા વિદ્વાન વકીલશ્રીઓ છે, અને અમે જજ સાહેબો બધા સાથે મળીને વધારેમાં વધારે કેસોનું સમાધાન થાય એનો અમારો નમ્ર પ્રયત્ન છે। જેમાં કેટલાક કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું, જ્યારે માસ ફાઇનાન્સ કંપનીના કેસોમાં અરજદારોએ ભારે હંગામો મચાવ્યો હતો, જેને લઈ લોક અદાલતની કામગીરી ખોરંભે ચડી હતી। પાલનપુરના ન્યાય સંકુલમાં માસ ફાઇનાન્સ કંપનીના વિવિધ કેસોના નિકાલ માટે આજે જનરલ લોક અદાલતમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ લોક અદાલતમાં આવેલ માસ ફાઇનાન્સના 500 થી વધુ અરજદારોએ કંપની વિરુદ્ધ ભારે હંગામો મચાવ્યો હતો, જેને લઈ અફરાતફરીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। જોકે અદાલતમાં આવેલા અરજદારોએ માસ ફાઇનાન્સ કંપની વિરુદ્ધ છેતરપિંડીના આક્ષેપો પણ કર્યા હતા। બાઇકની લોન લીધા પછી મારા 36 ચેક આપ્યા હતા મેં એમને, તો 36 ચેકમાંથી અમને 29 ચેક એકાઉન્ટમાંથી ઉપાડેલા છે। 2 ચેક મારા બાઉન્સ થયા હતા બેંકમાં બેલેન્સ ના હોવાના કારણે, તો એમના મેં પેનલ્ટી રૂપે ડબલ રકમ આપી હતી ચેકની, અને પાછલા 5 ચેક મેં એમને આપેલા છે, એમને બેંકમાં નાખ્યા નથી, પેમેન્ટ ઉપાડી નથી। એમ છતાં એમનો કંપનીનો ફોલ્ટ હોવાના કારણે કંપનીના માણસો આવે છે મારી પાસે, તો બી કંપનીને હું બાઇક લઈ જવાનું કહું છું, બાઇક નથી લઈ જઈ શકતી, અને પ્લસ મને કોઈ જવાબ નથી આપતી સરખી રીતે, અને સામે કોઈ રિસીવો નથી આપી જે મારા ચેકના બાઉન્સના મેં આપ્યા હતા અમાઉન્ટ, એની કોઈ મને સામે એમને પાવતી નથી આપી। અને કંપનીનો ફોલ્ટ, કંપનીના માણસોનો ફોલ્ટ હોવાના કારણે કંપની મારી સાથે કોઈ કાર્યવાહી પૂરી કરી શકતી નથી, અને આજે હું જવાબ માંગુ છું તો બી કંપની પૂરો જવાબ આપતી નથી। કંપની એમ જ કહે કે 7000ની જગ્યાએ તમે 11000 વ્યાજ સાથે ભરો, પણ મારી અમાઉન્ટ નીકળે છે ચેકની 7000 આપવાની, અને કંપની વ્યાજ લગાવીને 11000 માંગે છે, તો હું કંપનીના ફોલ્ટના કારણે હું એ અમાઉન્ટ ભરવા તૈયાર નથી। તો એને કંપનીએ મને લેખિત આપ્યું છે, તે છતાં મારા પર કાનૂની નોટિસો મોકલે અને બેંકના અંદર ચેક નોખે, અને ઉપરથી મારા પર 138 કલમ લગાવી, ફાઇનાન્સ કંપની, અને હાલ બે છતાં હું અહીંયા સવારનો રખડો, પણ મને હજુ સુધી કોઈ જવાબ આપતા નથી કે તે તાર બેસી જાય એક બાજુ। 100ની અંદર મેં લોન લીધેલી 8000 રૂપિયા, અને 2010માં પૂરો કરી ચેક 10 આપેલા, ઘણા ચેકની પાવતીઓ આપેલી, એમના માણસોને પૈસા રૂબરૂમાં આપેલા, પાવતીઓ આપેલી બીજી આપેલી નથી, અને પાછી ઘેરે આવીને મારા ઘેરથી ચૂંટણી કાર્ડ, 2 ચૂંટણી કાર્ડ મારા, અને ચૂંટણી કાર્ડ લઈને બીજી લોન બનાવી દીધી, અને બીજી લોન બનાવી અને એક ચેક મારા નામનો નોખી અને નવેસરથી મારા પર કેસ કરવામાં આવ્યો। કેટલાનો ચેક નાખ્યો? 36000નો। અરજદારોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં માસ ફાઇનાન્સ કંપની લોન ધારકોના નાણાં ભરપાઈ થઈ ગયા હોવા છતાં વ્યાજ ચડાવી તેમને બાકીદારની નોટિસો ફટકારી છે, અને 500 થી વધુ ગ્રાહકો સાથે કંપનીએ છેતરપિંડી કરી હોવાના કારણે માસ ફાઇનાન્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આમ પડતર કેસોના નિકાલ માટે યોજવામાં આવેલી લોક અદાલતમાં માસ ફાઇનાન્સ કંપનીની કાર્યવાહી અરજદારોએ ભારે હંગામો મચાવ્યો હતો, જેના કારણે માસ ફાઇનાન્સ લોક અદાલતની કાર્યવાહી ખોરંભે ચડી હતી। બાલારામ નજીક આવેલ ઘારમાતા સ્થાનિક નદીમાં નાહવા પડેલા પાલનપુરના 2 લઘુમતી સમુદાયના યુવકોનું મોત નીપજતા ગમગીની છવાઈ છે। બનાસકાંઠા જિલ્લાના મિની કાશ્મીર ગણાતા બાલારામમાંથી પસાર થતી નદી પ્રથમ વરસાદમાં વહેવા લાગી છે। જોકે હાલમાં વરસાદના વિરામ વચ્ચે કાળઝાળ ગરમીથી બચવા પાલનપુરના 3 લઘુમતી સમુદાયના યુવકો ધારમાતા પાસેની નદીમાં નાહવા પડ્યા હતા, પરંતુ નદીના વમળમાં ફસાઈ જતા બિલાલ સલીમભાઈ ચૌહાણ રહે ખારાવાસ અને અકરમ યાકુબભાઈ સૈયદ રહે નાની બજારનું મોત નીપજ્યું, જેની જાણ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા।
અને બંનેની લાશ બહાર કાઢી હતી. બાદમાં પોલીસે લાશો પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી, જ્યાં તેમના પરિવારજનોના આક્રમથી ગમગીની છવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ચોમાસું શરૂ થયું નથી, ત્યાં નદીમાં 2 યુવકોના મોત નીપજ્યા છે. ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં ધાર માતા પાસે વહેતી નદી કોઈકનો ભોગ લે છે. આજ રોજ પાલનપુર તાલુકાના નાની બજાર 3 દરવાજા પાલનપુર અને ખારાવાસના 2 ભાઈઓ લગભગ તેમના વાલી વારસાના જણાવ્યા મુજબ 2:30 વાગ્યે જમી અને ચિત્રાસણી મુકામે ધાર માતાના જે છે ત્યાં નાહવા માટે ગયેલ. તેમાં બંને જણ એક સૈયદ અકરમભાઈ યાકુબભાઈ કરીમભાઈ ઉંમર આશરે 20 વર્ષ, તેઓ રહેવાસી નાની બજાર 3 દરવાજા પાલનપુર, અને બીજા નંબરના ભાઈ ચૌહાણ બિલાલભાઈ સલીમભાઈ સરદારભાઈ, એમની પણ ઉંમર વર્ષ 20 આશરે, તેઓ ખારાવાસ વિરબાર ગેટ કુંવરવાસ પાલનપુરના રહેવાસી હતા. પાલનપુર તાલુકાના માલણ ગામે આજે વહેલી સવારે ગામના જ એક યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી, જેને લઈ આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માલણ ગામે આવેલા વીર મહારાજના મંદિર આગળ આજે વહેલી સવારે ગામના 35 વર્ષીય મહેન્દ્રભાઈ દલાભાઈ પરમાર નામના યુવકની લાશ જોવા મળી હતી, જેના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. જોકે આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આજરોજ સવારના માલણ ગામના સરપંચશ્રીએ અમને ટેલિફોનની જાણ કરેલ કે મસાણીયા વીર મહારાજના મંદિર આગળ એક લાશ પડેલ છે, જેથી હું સ્ટાફના માણસો લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા. પંચોને બોલાવી લાશનું કેસ ભરી અને મરનારની ઓળખ છે. મરનાર મહેન્દ્રભાઈ દલાભાઈ પરમાર ઉંમર 35 રહેવાસી માલણવાળા હતા. તેમના ભાઈ પ્રવીણભાઈ દલાભાઈની જાહેરાત લઈ લાશ ઉપર કેસ ભરી હાલ લાશ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ છે. શું લાગે છે? પોસ્ટમોર્ટમ થયા પછી આગળની વધુ તપાસ કરતો માલુમ થાય કે કઈ રીતે મોત થયું. પ્રાથમિક તબક્કે બનાવવાળી જગ્યાની બાજુમાં જે છે પગદંડી, ત્યાંથી સેલ્ફોસ પાવડરની એક નાની પડીકી તેમજ ગ્લાસ અને પાણીની ખાલી બોટલ મળી આવેલ છે. એટલે એના પરથી અનુમાન થાય છે કે મરનારે કદાચ પોઈઝન પી અને આત્મહત્યા કરી હોય. જોકે આ બનાવની છાનબીન કરી રહેલ પોલીસે જણાવ્યું હતું કે મૃતકે કોઈ કારણસર ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી, જેમાં મૃતકની લાશ પાસેથી ઝેરી પ્રવાહી પણ પોલીસને હાથ લાગ્યું હતું. આમ માલણમાં એક યુવકે વિષપાન કરી પોતાનું જીવન ટૂંકાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. પાલનપુર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્યામ પ્રસાદ મુખર્જીના 60મા બલિદાન દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ કાર્યાલય ખાતે ભાજપ આગેવાનો દ્વારા શ્યામ પ્રસાદ મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી કાંતિભાઈ કચોરિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ હરેશભાઈ જાની, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ માધવ પ્રજાપતિ, પાલિકા પ્રમુખ હસમુખભાઈ ભડિયાર, ગિરીશભાઈ જગાણીયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે આજના આ પ્રસંગે લોકોને મદદરૂપ બનવાની ઉમદા ભાવના સાથે પાલનપુર શહેર ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. 23મી જૂન ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ, એ અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો. સૌ શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ એકત્રિત થઈને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન માટેની જે વિષય હતો એ પણ એમાં મૂકવામાં આવ્યો. જનસંઘ અને જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટી, આ પાર્ટી એ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોને લઈને ચાલનારી પાર્ટી છે. એ કાર્યકર્તાઓને સમજ આપવામાં આવી અને આજે જ્યારે બલિદાન દિવસ હોય, આ રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે, સંસ્કૃતિના જતન માટે જ્યારે મુખર્જીએ બલિદાન આપ્યું હોય, ત્યારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો આ પ્રસંગે બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખ્યો છે. ઓછામાં ઓછા 100 કાર્યકર્તા બ્લડ ડોનેશન કરીને આજનો આ બલિદાન દિવસને ઉજવશે. અસ્તુ. મુખર્જીની આજે 60મો બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું. 64 બોટલ આજે અમે રક્ત એકત્રિત કર્યું છે અને અમારો આ બ્લડ એકત્રિત કરવા પાછળનો હેતુ
ગમે ત્યારે ગરીબ પેશન્ટ કે કોઈ હોય તો એને મદદરૂપ થઈ શકીએ. આજના કાર્યક્રમમાં પાલનપુર તાલુકા ભાજપ, પાલનપુર શહેર ભાજપ અને ભારતીય જનતા પાર્ટીએ અમારી સાથે રહી અને આ બ્લડ ડોનેશન કેમ્પ કરાવ્યો છે. એ બદલ સૌ કાર્યકર્તાઓનો અને સૌનો આભાર. કેટલા બોટલ 64 બોટલ એકત્રિત કરી છે. રક્તદાતાઓએ નિસ્વાર્થ ભાવે 64 બોટલ રક્તનું દાન કર્યું હતું. ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના 60મા બલિદાનની ઉજવણી શહેર ભાજપે લોકોને મદદરૂપ બનવા રક્તદાન શિબિર યોજીને કરી હતી. જોકે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા યુવા ભાજપ પ્રમુખ હરીશભાઈ ચૌધરી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પાલનપુર તાલુકાના આંબલિયાળ ગામે શ્વાનોનો શિકાર બનેલ મોરને બચાવી લેવાયો છે, જેમાં ગામના સેવાભાવી યુવકોએ ઘાયલ મોરને તાત્કાલિક સારવાર આપી તેને ખુલ્લા જંગલમાં વિહરતો મૂક્યો હતો. આંબલિયાળ ગામે રાષ્ટ્રીય પક્ષી મોરને શ્વાનોએ ઘાયલ કર્યો હતો. જોકે શ્વાનોની ઝપેટે ચડેલ મોરને ગામના જીવદયા પ્રેમીઓએ બચાવી લીધો હતો. જોકે આ સેવાભાવી યુવકો ઘાયલ મોરને પાલનપુર ખાતે લઈ આવ્યા હતા, જ્યાં જીવદયા પ્રેમી પ્રજ્ઞેશ પઢિયારને સુપ્રત કર્યો હતો. જ્યારે પ્રજ્ઞેશ પઢિયારે ઘાયલ મોરને નવજીવન બક્ષવા માટે મોરની સારવાર બાદ મોર સ્વસ્થ જણાતા આ મોરને બાલારામ જંગલમાં છોડી મુકાયો હતો. આમ સેવાભાવી યુવકોના કારણે આંબલિયાળ ગામે શ્વાનોના સકંજામાં ફસાયેલ એક મોરને નવજીવન મળ્યું હતું. આંબલિયા ગામમાંથી એક મોટો મોર જે કૂતરાએ ફોંફેડી નાખ્યો હતો, ત્યાંના માણસો 2 જણા આવી અને જીવ સેવા સંસ્થામાં મોકલી આપે છે, જેની ટ્રીટમેન્ટ કરી. અને કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે આવેલ બનાસ નદીના પટમાં નાયબ કલેક્ટરની હાજરીમાં શિહોરી, થરા અને ભીલડી પોલીસે છેલ્લા 3 વર્ષ દરમિયાન ઝડપેલ ₹18 લાખના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધી હોવા છતાં પડોશી રાજ્યોમાંથી વાહનો દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઠલવાતો રહે છે. પોલીસ અવારનવાર દારૂ ભરેલા વાહનો ઝડપી પાડે છે. તે રીતે છેલ્લા 3 વર્ષ દરમિયાન શિહોરી પોલીસે વિદેશી દારૂ અને બિયર, થરા પોલીસે 8484 બોટલ, ભીલડી પોલીસે 1509 બોટલ મળી કુલ ₹18 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે દારૂ ગઈકાલે કંબોઈના બનાસ નદીના પટમાં લાવી તેની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તેથી દારૂની નદી વહેવા લાગી હતી. આ પ્રસંગે ડીસાનું કલેક્ટર એમબી ઓઝા, દિયોદર ડીવાયએસપી HR દેસાઈ, શિહોરી PSI SB ચૌધરી, થરા PSI વનરાજસિંહ ચાવડા, ભીલડી PSI PS નાઈ તથા સ્ટાફના મામલતદાર હનીફભાઈ, સર્કલ અધિકારી કલાજી ઠાકોર, નશાબંધી અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સંસ્કૃતિમાં નારીને નારાયણીનું બિરુદ આપવામાં આવ્યું છે. અબળા જ્યારે સબળા બને છે ત્યારે ભલભલાને સબળા સામે પોતાના શસ્ત્ર હેઠળ મૂકવા પડે છે. વાત કરીએ સતી સાવિત્રીની તો નરકલોકના રાજા યમરાજને પણ સાવિત્રીના સતીત્વ સામે પોતાને હાર માનવી પડી હતી. જેમાં મોતના રાજા યમ પાસેથી સાવિત્રીએ પોતાના પતિનો જીવ બચાવ્યો હતો. એટલે જ આજે પણ ભારતીય નારીઓ પોતાના નાથના લાંબા આયુષ્ય માટે સતી સાવિત્રીની યાદમાં વડ સાવિત્રીનું વ્રત કરે છે. આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરવાનું હોય છે અને આ પોતાના પતિના આરોગ્ય માટે હોય છે. સાવિત્રીએ પોતાના પતિ માટે આ વ્રત કર્યું હતું અને એને યમરાજાના પાસેથી એના પતિને છોડાવ્યા હતા. એટલે બધી બહેનો આ વ્રત એના માટે કરે છે. આ વ્રત વડ સાવિત્રીનું વ્રત કહેવાય છે. આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે 3 દિવસ થાય છે, પણ અહીંયા 1 દિવસ કરવામાં આવે. પૂનમના દિવસે પૂર્ણાવતી થાય છે. આ વ્રત ઉપવાસ રાખીને વ્રત કરવામાં આવશે અને સાવિત્રી દેવી સતી નામનો જીવ યમરાજ પાસેથી પાછો લાવ્યો તો આ દિવસે. અમારા ઘરના વસ્તુ અમારા પરિવારનો નામી મનની દુઆ માંગી છે. જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વડ સાવિત્રીનું વ્રત કરવાનો મહિમા રહેલો છે. આજે વડ સાવિત્રીના વ્રત નિમિત્તે પાલનપુર ડીસા સહિત જિલ્લાભરમાં સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ માટે વડ સાવિત્રીનું વ્રત કર્યું હતું. જેમાં વ્રતધારી મહિલાઓએ સવારમાં સ્નાન કરી એકટાણો ઉપવાસ કર્યો હતો. તેમજ વિવિધ દેવાલયોમાં જઈ વડ તેમજ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થનાઓ કરી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરના ન્યાય સંકુલ ખાતે યોજાઈ મેઘાજંત્ર લોક અદાલત. માસ ફાઇનાન્સની કામગીરીમાં અરજદારોએ હંગામો મચાવતા સર્જાયો અફરાતફરીનો માહોલ. માલણ ગામે પરણિત યુવકની લાશ મળતા પોલીસે હાથ ધરી છાનબીન. મૃતક પરણિત યુવકે વિસ્ફાન કર્યું હોવાની સેવાઈ રહી છે આશંકા. ભાજપ દ્વારા ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના 60મા બલિદાન દિનની ઉજવણી કરાઈ. પાલનપુર ખાતે યુવા મોરચા રક્તદાન કેમ્પ યોજી સમાજને ચીંધ્યો નવો રાહ.
બનાસકાંઠાના સૌભાગ્યવતીઓ ઉજવ્યું વડ સાવિત્રીનું વ્રત. પોતાના પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓએ કરી ભોળાનાથની પ્રાર્થના. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.